જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે ને મેં પાકેલા બોર લીધા છે અહીંયા. અત્યારે તો શિયાળો છે તો અત્યારે બોર ખૂબ સુંદર આવે છે. તો અહીં છે ને જો બોર છે ને પાકેલા લેવાના, કાચા નહીં લેવાના, કારણ કે કાચા બોરમાં છે ને સ્વાદ ના હોય, સાવ તુરું તુરું લાગે. તો પાકેલા બોર હોય ને તો વધુ સારું પડે. તો પાકેલા બોર છે ને 3 નંગ લીધા છે ને છાલ પહેલાં ઉતારી લઈએ. અને ધ્યાન રાખવાનું, કારણ કે એમાં ઘણી વાર એમાં છે ને ઈયળ હોય છે, એટલે એ ધ્યાન રાખવાનું. જ્યારે આપણે સીધ કરતા હોય ને ત્યારે જોઈ લેવાનું. તેને આવી રીતે ઠળિયા બધા, એટલે બીજ જે છે એ બીજ બધા આવી રીતે કાઢી લેવાના. ઉપરથી બધા પલ્પને આવી રીતે સાઈડમાં અલગ કરી લેવાનું. તો અત્યારે આપણે બોરનું બિલ સારું, એટલે આપણે ગુજરાતીમાં કહેવાય તો બોરનો મુરબો તાજે તાજું જ. પણ આજે આપણે ખાંડનો ઉપયોગ કે મિશ્રીનો ઉપયોગ નથી કરી રહ્યા. આજે આપણે ગોળમાં સીધ કરવાનું છે. તો અહીંયા નાના નાના ટૂંકેને કરી લઈએ. આપ વધારે ઓછું પ્રમાણ કરી શકો છો, પણ આ સામગ્રી તો કેવી છે, આપ તાજી કરો ને તો વધારે સુંદર લાગે. તો અહીંયા છે ને 3 નંગ બોર લીધા હતા, તો અમે આટલો ગોળ, હવે આટલો ગોળ એટલે કેટલો ગોળ, 3 થી 4 ચમચી ગોળ લઈ લેવાનો, એટલે 1/3 કપ ગોળ લઈ લેવાનું. વરિયાળી અને એલચી. તો અહીંયા જરાક એવું જલ પહેલાં મૂક્યું, કારણ કે જે બોર છે ને, બોર તો પાકેલા છે, પણ કેળાનું બિલ સારું કેવી રીતે કરીએ એવી રીતે જ કરવાનું છે. તો જલ સેજ જેવું ગરમ થાય તો અહીંયા છે ને વરિયાળીનો ઉપયોગ કર્યો છે, જેનાથી શું છે એની એમાં છે ને સુગંધ ખૂબ સુંદર બેસે અને એનું જે સ્વાદ છે એ બી ખૂબ સુંદર આવશે. તો અહીંયા એલચી ખાંડીને પધરાવી દેવાની અને વરિયાળી બી સાથે પધરાવી દેવાની. જલમાં જ ઉકળવા માંડે ને પછી એમાં આપણે જે બોર સીધ કરી રાખ્યા છે એ બોરામાં પધરાવી દઈએ. તો આ સુંદર ઉકળી જાય ને, એકવાર એક ફળામાં આવી જાય ને, પછી એમાં કેસર મેં છે ને પલાળી રાખ્યા છે, કેસર બી સાથે પધરાવી દેવાનું. એમાં કેસરને ઘૂંટીને પધરાવી દઈએ અને આવી રીતે હુંફાળ આવે એટલે ગોળામાં પધરાવી દઈએ સુંદર. અને ગોળ એટલે જલનું ભાગ આમ તો બળી જવું જોઈએ, પછી જ આમાં ગોળ પધરાવવાનું. પછી ગોળ એકદમ બધા ઓગળી જાય ને, ગોળની ચાસણી થઈ જાય ને, ત્યાં સુધી આપણે એને ગેસ પર રાખવાનું છે. ને હા, ગેસની આંચ છે ને ધીમી રાખવાની, એ ધ્યાન રાખવાનું. તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. તો અહીંયા જો એકદમ ઘટ્ટ થઈ ગયું છે, અહીંયા ગોળ એની સુંદર પાઈ આવી ગઈ છે, ચાસણી થઈ ગઈ છે. હવે ગેસની આંચને બંધ કરી દઈએ અને સામગ્રીને ઠંડી થવા દઈએ. તો વિષ્ણુ, ફૂલ છડી હવે શ્રી ઠાકોરજીને જે ખિલોનામાં આવે છે, હોળી પર આપણે પ્રભુને આવે છે, તો ફૂલ છડીનો વિડીયો અગર આપને જોવો છે તો આપણને ચોક્કસથી કમેન્ટ કરશો, હું ચોક્કસ આપ સાથે શેર કરીશ. તો અહીંયા સામગ્રી ઠંડી થઈ ગઈ છે, હવે આપણે પાત્રમાં સાજી લઈએ. તો આજે આપણે ગોળનો ઉપયોગ કરીને આજે આપણે બિલ સારું, એટલે બોરનું બિલ સારું આપણે સિદ્ધ કર્યું છે. આ બી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેશો, બેલ આઇકોન હિટ કરી દેશો, જેથી જ્યારે હું સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આપને કંઈ જો પૂછવું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસ આપને રિપ્લાય કરીશ. તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.